હેલો ફ્રેન્ડ્સ, શ્રીહરી રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે કાફેના સ્વાદ ભૂલાવી દે તેવા નવી રીતે પાસ્તા બનાવીશું. અને આ પાસ્તા આપણે ઝટપટ બનાવીને તૈયાર કરી લઈશું. અને જો આ રીતે તમે એકવાર બનાવ્યા તો આ જ રીતે બનાવો છો તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ હાઈ પર રાખી પાણી ગરમ કરવા મૂકી દઈશું. અને પાણી આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને 1 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને હવે તેમાં પાસ્તા એડ કરી સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો અત્યારે વજનમાં જુઓ તો પાસ્તા 200 ગ્રામ જેટલા લીધા છે. અને હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. અને આ રીતે પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 10 મિનિટ માટે થવા દઈશું. અને 10 મિનિટ જેવું થાય એટલે આપણે તેમાં મકાઈ એડ કરીશું. તો અહીંયા મેં અમેરિકન મકાઈના દાણા લીધા છે, પણ જો તમારે દેશી મકાઈ લેવી હોય તો પણ તમે લઈ શકો. તો અત્યારે હું પાસ્તા સાથે જ મકાઈ બોઇલ કરી લઉં છું, પણ જો તમારે અલગથી બોઇલ કરવી હોય તો તમે કરી શકો. તો પાસ્તા પણ સારા બોઇલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આ રીતે તમને બતાવું, પાસ્તા પણ સારા એવા સોફ્ટ એવા થઈ ગયા છે. તો આપણે હવે ફ્લેમ બંધ કરીશું. અને હવે પાસ્તામાં રહેલું પાણી છે તે બધું નિતારી દેવાનું છે. તો નીચે એક વાસણ રાખી ઉપર કાણાવાળી સારણી લઈ તેમાં બોઇલ કરેલા પાસ્તા એડ કરી દઈશું. એટલે તેને જાતે જ પાણી અલગ થઈ જશે. અને સાથે એક પેન લઈ તેમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ક્રશ કરેલું એડ કરીશું. તો મરચાં તમારા તીખા જોઈએ પ્રમાણે એડ કરવાના. અને લસણની 15 થી 20 કળી લીધી હતી અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હતો. અને હવે તેને સ્લો ફ્લેમ રાખી સારું લસણ સતળાઈ જાય ત્યાં સુધી સતળાઈ લઈશું. અને હવે તેમાં વેજીટેબલ્સ એડ કરી દઈએ. તો અહીંયા મેં કેપ્સિકમ, ગાજર અને ડુંગળી લીધી છે. તો પહેલાં આપણે ડુંગળીને સારી એવી સતળાઈ લેવાની છે. એટલે આપણે પહેલાં ડુંગળી એડ કરીશું. અને તેને સ્લો ફ્લેમ પર રાખી 5 મિનિટ જેવું સતળાઈ લઈશું. એટલે ડુંગળી છે તે સારી એવી સતળાઈ જશે. પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની, તો પણ પાસ્તા ખૂબ જ સારા લાગે છે. અને હવે ડુંગળી પણ સારી એવી સતળાઈ ગઈ છે. તો આપણે તેમાં કેપ્સિકમ અને ગાજર એડ કરીશું. પણ જો આમાં તમારે કોઈ બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો. એમાં તમે બ્રોકલી, ફણસી કોઈ પણ તમારા ઘરમાં અવેલેબલ હોય તે તમે એડ કરી શકો. અને હવે તે એડ કરી સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે સાતળશું એટલે ગાજર અને કેપ્સિકમ પણ સારા સતળાઈ જશે. અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. પણ નમક બેલેન્સ કરીને એડ કરવાનું છે, કેમ કે આપણે પાસ્તા બોઇલ કર્યા તેમાં પણ નમક એડ કર્યું હતું. એટલે આ શાકભાજી પ્રમાણે જ આપણે નમક એડ કરીશું. તો બધા શાકભાજી છે તે સારા એવા સતળાઈ ગયા છે. તો આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશું. તો અહીંયા મેં 3 મોટી સાઈઝના ટમેટા લઈ તેની પ્યુરી બનાવી લીધી હતી, તે આપણે એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી થોડી વાર માટે થવા દઈશું. એટલે ટમેટા પણ સારા એવા સતળાઈ જશે. અને આ રીતે થોડું તેલ અલગ દેખાવા લાગે ત્યાં સુધી તેને સતળાઈ લેવાના છે. અને હવે પાસ્તાને આપણે વધારે ક્રીમી બનાવવા જેમાં 2 થી 3 સ્પૂન જેવી દૂધની મલાઈ એડ કરીશું. પણ જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો. અને તેમાં 4 થી 5 સ્પૂન જેવો મેયોનેઝ એડ કરવાનો છે. એટલે પાસ્તા છે ખૂબ જ સારા ક્રીમી એવા બનશે. અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. તો ચીલી ફ્લેક્સ તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને ઓરેગાનો મેં 1/2 સ્પૂન જેવો એડ કર્યો છે. અને સાથે આપણે 2 ચીઝ ક્યુબ એડ કરીશું. પણ જો તમારે ચીઝ ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમારે દૂધની મલાઈ અને માયોનેઝ થોડું વધારે એડ કરી દેવાનું. એટલે પાસ્તા છે ખૂબ જ સારા ક્રીમી બનશે. અને બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈએ. અને સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો પાસ્તા બોઇલ કરીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. સ્લો ફ્લેમ પર જ આપણે પાસ્તાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ રીતે મિક્સ કરી 2 મિનિટ માટે થવા દઈશું. એટલે બધા મસાલા છે પાસ્તા સાથે સારી રીતે મિક્સ થઈ જશે. અને પાસ્તાને સારી રીતે મિક્સ કરી તમારે ટેસ્ટ પણ કરી લેવાનું. જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો. તો એકદમ ક્રીમી અને ટેસ્ટી એવા પાસ્તા પણ તૈયાર છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો આ પાસ્તા બનાવવા સાવ ઈઝી છે. જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે. અને જો તમે આ રીતે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવો છો એટલા ટેસ્ટી એવા પાસ્તા બને છે. અને તેના પર આપણે થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝ એડ કરીશું. તો જો તમે આ રીતે ક્યારેય પાસ્તા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કોમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.